જતો હોય એની સામે જુઓ, હોન્ડા ઉપર બેઠા હોય ત્યારે સાયકલની સામે જુઓ કે આને બિચારાને પગના પેડલ મારવા પડે છે, મારે તો આમ લીવર આપવું એટલે દોડે છે, જુઓ. પણ આપણે શું કરીએ ખબર છે? હોન્ડા ભગવાને આપ્યું હોય ને તો ગાડી સામે જો મારા બેટા એને ગાડી, મારે હજી 2 જ પડ્યા ને 4 પડ્યા. આ ઈર્ષા તમને કોઈ દિવસ આગળ નહીં લઈ જવા દે. જેને જેને મુક્ત સમાજમાં મુક્ત પોતાનું વાતાવરણ ઊભું કરવું છે અને બીજાનું સુખ જોઈને તમને આનંદ કેમ ન થાય? જ્યાં સુધી બીજાના સુખ જોઈને આપણને ઈર્ષા થાય, અંદરથી જલન થાય, ત્યાં સુધી સમજો કે હજી રામ તમારાથી 1000 કિલોમીટર દૂર છે, અહીંથી હરિદ્વાર જેટલા. પણ જ્યારે બીજાનું સુખ જોઈને આપણને આનંદ થાય, બીજાનું દુઃખ જોઈને આપણી આંખમાં આંસુ આવી જાય, અરેરાટી છૂટી જાય. મને ખબર નહોતી પણ આજે હું આવ્યો બહારગામથી, પછી જોયું તો બધાએ મને વાત કરી કે સાબરકાંઠામાં એક ગામ છે, ત્યાં એક ઘરના 17 લોકો તણાઈ ગયા. તમે વિચારો, એ નાનું બાળક એક બચ્યું છે, નાનું બાળક. આપણને અરેરાટી થઈ ગયા, શું આ કહેવાય? કુદરતનો પ્રકોપ. ત્યાં તો 25 જણાનું મૃત્યુઆંક છે. અમે બધી તૈયારી પણ કરી છે કે આપણે ત્યાં પણ ટ્રક ભરીને જવું છે, તૈયારી કરી રહ્યા છીએ. જેવી જેવી સૂચના, હજી તો રસ્તા બધા બંધ છે. બીજાનું દુઃખ જોઈને આપણને એમાં ભાગીદાર થવાનું મન થાય. બીજાનો દીકરો પરણતો હોય અને જાનમાં જવાનો ઉપાડો લેવી ને એ પ્રેમ નથી, ધ્યાન રાખજો. ત્યાં તો તમે જલસા કરવા જાઓ છો, કોઈને ભારરૂપ થવા માટે. દીકરાને કોઈની જાનમાં, કોઈના લગ્નમાં, કોઈના ફુલેકામાં મફતની બીડીઓ પીવા જઈએ, એનો જે આનંદ આવે એના કરતાં કોઈના દુઃખમાં જાઓ ત્યારે આનંદ એ આવે. થાક ન લાગે તમને. અમારે અત્યારે બધા રાત દિવસ, કેટલા બધા રાત્રે પણ કેટલા દીકરાઓ 2 વાગ્યા સુધી, કેટલી કેટલી ઉંમર હોય તોય. હું ના પાડું કે તમે જાઓ તોય નહીં. એને થાક કેમ નથી લાગતો? આ મારા અરણ્યકાંડની કથા તમને એ કહ્યું છે. તમે જ્યારે બીજાના સુખ, લગ્નમાં જઈને આવનારા લોકો પણ મારી પાસે હોય છે. લગ્નમાં જઈને આવે છે, બાપુ હવે હું નહીં બેવું, કે થાકી ગયા તો હેરાન થઈ ગયા. લગ્નમાં હેરાન જ થવાનું હોય, બરાબર સમજો. પણ જ્યારે તમે કોઈ કથામાં કે કોઈ સેવાનું કાર્ય કરીને આવશો ત્યારે તમને અંદરથી આનંદ આવશે, તમને થાક નહીં લાગે, દિને દિને નવું લાગશે. કાલ રાતે તો 2 વાગ્યા સુધી ફૂડ પેકેટ ને બધા બનાવતા હતા. અત્યારે ગામડે ગામડે જઈને ફરીને, ત્યાં અનુકૂળ પરિસ્થિતિ નથી, રસ્તા સારા નથી, બધું આમ ગડબડવાળું છે, છતાંય એ લોકો આવે તો એના મોઢા પર ચમક હોય છે. કારણ કે એ બીજાને ઉપયોગી થવાનો જે આનંદ, એ આનંદ તમને કરોડ રૂપિયામાં પણ ન મળે. કરોડપતિની તાકાત નથી આનંદ પ્રાપ્ત કરી શકે, કારણ કે તમે બીજાની સેવા કરીને આવો છો. એટલે મારો રામચરિત માનસમાં મારો તુલસી કહે છે, સેવા ધર્મ કઠિન જગ જાના. આ જગતમાં કઠિનમાં કઠિન કોઈ ધર્મ હોય તો સેવા છે. સેવા કરો એટલે આનંદ આવશે, નિસ્વાર્થ સેવા કરો એટલે આનંદ આવશે. હા, સેવા કરતા કરતા જો તમને થાક લાગે તો સમજવાનું કે તમે તમારો કોઈ સ્વાર્થ લઈને ત્યાં ગયા છો, યા તો પબ્લિસિટી માટે, અથવા તો મને બધા આમ મારી વાહ હતા એના. તમારો કોઈ પણ હેતુ લઈને જ્યારે તમે જશો એટલે થાક લાગશે, પણ તમારો કોઈ હેતુ જ નહીં હોય તો તમને થાક નહીં લાગે. આમ અમારા જયુભા છે તો કેટલી એની ઉંમર છે, પણ હું ના પાડું કે તમે શાંતિથી બેસો તો સતત કર્યા જ કરે. ઓફિસમાં કંઈ ને કંઈ બેસે જ નહીં. એને કોણ જુવાન બનાવે છે? કોઠારી અમારા સાંભળે નહીં તો એ જવા જ દે બધું. અને કોણ બળ આપે છે? બીજા બધાના મારે નામ નથી લેવા, કારણ કે વળી લિસ્ટ આખું લાંબુ બહુ થઈ જાય એવું છે. પણ હું નામ ન લઉં કે લઉં એ તો મારી મસ્તીની વાત છે. બધા મને ઓળખે છે, મને ખબર છે. હું નામ ન લઉં ને એનું નામ સીધું ભગવાન ચતુર્ભુજ દાદા લે, એટલે એ વધારે એને ફળ મળે. પણ આ બધા જ વસ્તુ કેટલું કામ કરે છે. આ આનંદ એને તમે પૂછો, તમે પોતે તમારી જાતને નક્કી કરો ને. તમે તમારી જાતને તમે પૂછી લો કે તમે જ્યારે કોઈ બીજાના ઉપયોગમાં થઈને તમે આવ્યા હશો ત્યારે તમારી કેવી તબિયત રહેશે. જોજો તમે. આ વસ્તુ છે, મૂળ વસ્તુ. આનંદ એ વસ્તુનો છે. આપણને અરણ્યકાંડની કથા એ કહે છે કે જ્યારે તમે તમારા સંસારને દૈદીપ્યમાન બનાવવો હશે તો તમારે જીવન બીજા માટે, પર માટે જીવવું પડશે. પોતા માટે તો બધા જ, કુત્તા કુત્તીથી લઈને મેના પોપટથી લઈને માણસ પતિ પત્ની બધા પોતા માટે તો આખું જગત જીવે છે, પણ બીજા માટે જીવે એના જીવનમાં ચાંદની આવે છે.
લાગે છે. ગયા વર્ષે કે એના પહેલા વર્ષે મને યાદ નથી, પણ આપણે ગામડામાંથી બહેનો બધા ઘઉં જોવા અને બધું કંઈક કામ માટે આવે ત્યારે એમાં બે બહેનો મને મળ્યા કે બાપુ મને આ માટીની એલર્જી છે, એટલે હું તો કોઈ દી ઘરે પણ આ ઘઉં જોવાનું કામ, કારણ કે માટી પેલું સુપડામાં પેલું કરે તો એને ચોક્કસ ડસ્ટ જાય એટલે એલર્જી એને થાય જ, છીક આવે એના બધી તકલીફ. તો પછી મને કહેતા હતા કે અમે 3 દિવસથી સાફ કરીએ છીએ ને આટલા બધા ઘઉં, આટલી માટીવાળા ઘઉં છે, ઉડે છે, મને એલર્જી થઈ જ નહીં. એનું કારણ મેં કીધું મને એનું કારણ એ દેખાય કે છત્રભુજરાએ બધું બંધ કરી દીધું, તમારું આમ જવા દો, હવે તમને એલર્જી તમારી ગઈ. પણ એની એ વાત જ્યારે ઘરનું કામ કરે ત્યારે બધું થાય એને. આનું નામ છે ભગવત સેવા. હોય ના સાધુના સરનામા, પીછો કરે ને પામો, સેવો તો મળવા આવે સામા. એને તમે સેવો તો સામા મળવા આવે. સાધુના સરનામા ન હોય, એમ સત્યના સરનામા ન હોય, પ્રેમના સરનામા ન હોય. અરણ્ય કાંડની કથા એટલે આપણા ઘરની રસોડાની કથા. ઘરમાં એકબીજાને પૂરક બનીને રહો, બસ. હું તો તમને ત્યાં સુધી છૂટ આપું, આવી છૂટ કોઈ આપે નહીં. આ તો રેકોર્ડ થાય છે, કદાચ કોઈ મને સામે પડકાર પણ ફેંકે કે આ તમે આવું કેમ બોલ્યા, પણ હું તો બહુ જવાબદારીપૂર્વક કહું છું કે તમે પરસ્પર ઘરમાં પ્રેમનું વાતાવરણ રાખો ને તો મંદિરે નહીં આવો તો ચાલશે, ભગવાન તમારે ત્યાં આવશે. ચતુર્ભુજ દાદા તમારું ઘર ગોતતા ગોતતા આવશે, કારણ કે એને એવું ઘર જોઈએ છે. 24 કલાક આનંદમાં રહો, બસ. આપણું વાણી, આપણો વિચાર ને આપણું વર્તન કોઈના દિલને ઠેસ ન પહોંચે એવું આમ જવાબદારીપૂર્વક કોઈ પડકાર ફેંકે એટલે ચતુર્ભુજ દાદાને પગે તમારા ઘરે આવવું જ પડે. કારણ કે દાદાનો એ સ્વભાવ છે, ચતુર્ભુજ ભગવાનનો, કે જ્યાં એકબીજાના પૂરક બનીને આનંદથી, છાસ અને રોટલો ભલે હોય, ડુંગળીનો દડો હોય ને એક બાજરાનો રોટલો હોય ભલે, આનંદ કરતા કરતા જમતા હોય પતિ પત્ની, કેટલો મોટો આનંદ આવશે. અહીંયા એવું થયું છે. એટલે મારો રામ મા જાનકીના માથામાં ફૂલની વેણી કરીને, જેમ બહેનો વેણી પહેરે એવી રીતે વેણી મસ્તકમાં પધરાવે છે. અને એ વખતે ઇન્દ્રનો પુત્ર જયંત નીકળ્યો, એને ભગવાનનો દ્રોહ કર્યો, ભગવાનની શરણાગતિ આવ્યો છે. મહારાજ મને માફ કરો, નિજ કૃત કર્મ જનિત ફલ પાયો. પોતાના કરેલા કર્મથી ઉત્પન્ન થયેલું ફળ મેં પામી લીધું છે. પ્રભુ મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. ત્રાહિમામ શરણાગત, ત્રાહિમામ શરણાગત. હે પ્રભુ હું આપના શરણે આવ્યો છું. સુની કૃપાલ અત્યારત બાની, એક નયન કરી તજા ભવાની. હે દેવી, શંકર ભગવાન પાર્વતીને કહે છે કે ભગવાન કેટલા દયાળુ કૃપાળુ. આર્તનાદ જ્યાં સાંભળો. એક વસ્તુ ધ્યાન રાખજો, ભગવાન તમારી ગળાની વાણી સાંભળવા ટેવાયેલા નથી. તમે સુષ્ટું બોલો, તમે આમ કોયલ જેવો તમારો અવાજ હોય અને ભગવાન રાજી થાય કે નહીં, એ એને ગમતું નથી. અહીંયા બોલ્યા છે ભગવાન અતિ આર્ત બાની, આર્તનાદ. અને આર્તનાદ ગળામાંથી કે સ્વર પેટીનો વિષય નથી. આર્તનાદ એ હૈયાનો વિષય છે, હૃદયમાંથી, અંદર ઊંડાણમાંથી જે નીકળે એ ભગવાન સાંભળે છે. આપણે ક્યાં કોઈ પોકાર કરીએ છીએ? આપણે તો માગવા જઈને પ્રાર્થના કરી કે હે ભગવાન મને આટલું આપજો, મને આટલું આપજો, મને આટલું આપજો, મને આટલું આપજો. ઓલા દાદાને નહીં, એક દાદા કે એક ટાણા ધારણા પારણા કરતા હતા ને ભગવાન એને પ્રસન્ન થયા. પછી કીધું કે માગો, એટલે શું માગ્યું? એને દીકરો નહોતો, ઝૂંપડપટ્ટીમાં ગરીબીમાં રહેતા હતા. એટલે એને ભગવાન પાસે બહુ ચતુર હતા, બહુ ચતુર. એટલે માગ્યું એને ભગવાનની પાસે. શું માગું બોલો? એટલે એ આમ તમે તો જે વાર્તા કરો તો બહુ લાંબુ કરે, પણ હું તમને ટૂંકમાં કહું. હે ભગવાન, 7 માળની મારી મેળી હોય, 4થા માળે 4-5 દીકરા હોય, દીકરાની વહુ બધા હોય, બધા દીકરાના ઘરે 2 દીકરા હોય, હોનાની ખાટ ઉપર 7મા માળે હું બેઠો હોય, હોનાની હાંકળવાળી ખાટ. આ ડોહો જોવો ખરો માગવામાં કેટલો હોશિયાર. ભગવાન કહે છે મારો બેટો ચતુર મને બનાવવા નીકળ્યો છે. તમે જ્યારે ભગવાન પાસે વિવેક વગર માગો ને ત્યારે ભગવાન આપણને આવું જ કહેતા હોય છે. તું શું સમજે છે? તું તારા કર્મનું દર્શન કર પહેલા એકવાર. પહેલા આપણને અંદરથી તપાસી લઈએ કે આપણી કક્ષા કેટલી છે. સોચો જરા. કક્ષા ધીરે ધીરે પાકતી જાય. પહેલા ધોરણમાં કે એકડા બગડામાં કે હવે તો આ
કેજી ને સિનિયર કેજી બધું નીકળ્યું છે. પહેલાં આપણે અમારા વખતે સીધું એકડે એક બસ મોટો એકડો કરી દે ને એને ઘૂંટા કરવાનો, અને સ્કૂલે જાય નહીં તો ટીંગા ટોળી કરીને લઈ જાય ને એ રોતા જતા હોય ને એ પાટી વળી પાછી પેન, જો કોઈ પેન ખાતા જાય. તમે જોવો ખરે કેવો એ વખતે જમાનો હતો. અડધી પેન તો ઉપાડી ગયો એ બંધો, કારણ કે મજા આવે, માટી એવી હોય સરસ મજાની. હવે તો એમાંય બધા કેમિકલ્સનું બધું મિશ્રણ થઈ ગયું, અડાય એવું નથી. પણ આવું બધું હતું, પણ એમાં વિવેક હતો. તમે સોચો, સમજો. સ્કૂલેથી જ્યારે બાળક આવે ત્યારે એનું દફતર હાથમાં હોય, એ પહેલાં દફતર એની જગ્યાએ મૂકે, હાથ પગ ધોવે, કુલ્લા કરે, કોગળા કરીને પછી મા બાપને અથવા તો નમસ્કાર કરીને પછી એને ભૂખ લાગી હોય તો મા પાસે જાય, મા મને કંઈક આપ. આવું બધું શીખવાડવામાં આવતું હતું. મેં નજરે જોયું છે હવેના કાળમાં દફતરનો ઘા જ કરે, આમ હાથ બાથ ધોવાના, કોગળા કરવાના, જેને તેને અડ્યા હોય કેવા જમ્પ્સ કોના આ શરીર આપણા ઓલામાં લાગે, કંઈ જોવાનું નહીં. બસ મમ્મી મને આપ, એટલે મમ્મી પાછી સમજાવ કે સીધું એને કંઈક બટેટા પાવ પકડાઈ દે હાથમાં, એટલે ખાઈ લે તું જા. સોચો, આ અરણ્ય કાંડની કથા એટલે સંસારની કથા છે. સુની કૃપાલ અતિ આરત બાની, આર્તનાદ કરતા શીખી જાઓ. જેવો તેવો તોય તારો હરી, હાથ પકડી લે તું મારો. કથાનો રસ, તમને બધાને કથામાં રસ શું કામ છે? કારણ કે એ કથાનો રસ આપણને પેઢીઓમાં મળ્યો છે. આ કથા શું કામ ચાલે છે? મોટા મંદિરની કથા એ તો 100-125 વર્ષથી ચાલે છે. એટલે આપણના બધામાં હવે જેને ડાયાબિટીસ થયો હોય ને ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર એમ કહે કે તમને ડાયાબિટીસ તમારા મમ્મીને છે, પપ્પાને, દાદાને, કે ના કોઈને નહીં, તો તમારા મામી મામાને કે મામાને છે? તો હા એટલે આવ્યો. લે બોલો, મામાનો ડાયાબિટીસ આપણને આવે. એક ડાયાબિટીસ જો જીન્સમાં આવતો હોય તો સંસ્કાર જીન્સમાં નહીં આવે. તમે ટેવ પાડો, ભગવાનની કથા સાંભળશો એટલે તમારી આખી પેઢીઓ સાંભળતી આવશે. દીકરાઓ, દીકરાની વહુ, એના દીકરાના દીકરા, એ બધાય ભલે વ્યવહાર કરવા કે ભાઈ અમારા બાપ દાદા સાંભળતા આવે છે આ ભગવાનની કથા. એટલે અતિ આરત બાની, આર્તનાદ કરો. આર્તનાદ કરો એટલે ભગવાનને સાંભળવું પડે છે. નરસિંહ મહેતા માટે એમ કહેવાય છે કેદારો ગાય એટલે એને હાજર થવું પડે. ભગવાન જ્યાં હોય ત્યાં હાજર થવું પડે. દર્શન દો ઘનશ્યામનાથ મોરી, અખિયા પ્યાસી રે. દર્શન દો ઘન શ્યામનાથ મોરી, અખિયા પ્યાસી રે. મારી આંખ દ્વારા પરમાત્મા હું આપના દર્શન માટે. અને એ કેદારો ગાય એટલે ભગવાનને આવવું પડે. પણ કેદારો ત્યાર પછી હજારો લોકો ગાય છે ને, બધા કથાકારો ગાતા હોય, બધા સંતવાણીના આરાધકો ગાતા હોય. કોઈ માટે ભગવાન આવ્યો નહીં, કારણ કે નરસિંહ મહેતા માટે જ આવે. કારણ કે નરસિંહ મહેતાનો એ આર્તનાદ હતો, નાભીની વાણી હતી. અંદરથી બોલતા શીખીએ બસ. અરણ્ય કાંડની કથા આપણને સમજાવે છે કે જે છે તે હૃદયથી, આમ અંદરથી તમને, ભલે એક જ શ્લોક બોલો, એક જ, વધારે નહીં, તમને આનંદ આવશે. અને હું તો એમ કહું છું કે શ્લોક ન આવડે તો કાંઈ નહીં, ખાલી ભગવાનને પ્રાર્થના કરો બસ. હાથ જોડીને એટલું બોલતા તો આવડે ને કે હે મારા નાથ, તું મારી ઉપર કૃપા કરજે કે હું તને ભૂલું નહીં. બસ. રામસુખદાસજી એ હિન્દીમાં બોલે કે હે પ્રભુ मैं तुझे भूलू ना कभी, या तो तू मेरा है मैं तेरा हूं, ये मेरा पक्का विश्वास कभी कच्चा ना हो. કેટલા કેટલા સંતોએ બહુ પ્રાર્થનાઓ કરી છે. પ્રાર્થનામાં તાકાત આવશે એટલે ભરોસો તમારો વધતો જશે, પાક્કો ભરોસો થશે. તમે આર્તનાદ કરશો ને અંદરથી એટલે ભરોસો પાક્કો બનશે. મેં તો આમ કથામાં સાંભળેલું છે, બહુ લાંબુ વાંચ્યું નથી, પણ બાપુની કથામાંથી મેં સાંભળેલું કે સ્વામી શરણાનંદજી કોઈમ્બતુરના રેલવે સ્ટેશન ઉપર ઉભેલા, પ્રજ્ઞાચક્ષુ હતા, પોતાના આંખ નહોતી. બરાબર સમજજો, એનો ભરોસો સાધુનો તમે જુઓ. એટલે આમાં લાકડી હાથમાં આમ ધીરે ધીરે આગળ જઈ અને એક ખંભો કોઈ પકડ્યો,
સાધુ તો પાવરમાં જ હોય ને, એ કે થોડો કંઈ હે મારી ટિકિટ લઈ લે 2 ટાયર AC, બોલો. એટલે બોલો ઊભો તો એ માણસે એમ કીધું કે બાપજી હું તમને ઓળખતો નથી, મારે તમારે કાંઈ લેવા દેવા નથી, અને હું પોતે 3rd ક્લાસ પહેલામાં બેઠું, જનરલમાં બેઠો છું, અને તમે 2 ટાયર AC મારી પાસે માંગો છો, તમારી ઓળખ કાંઈ નહીં, લઈ લે ટિકિટ કીધું ને. એટલે કીધું પણ કેમ? તો કે સાંભળ, હું સાધુ છું, મારા ખિસ્સા નથી, હું મારી હાથે કંઈ રાખતો નથી, મારા આંખ પણ નથી, મારા ભાગ્યમાં હું જન્મ્યો ત્યારે મારા ભાગ્ય નહીં હોય કે ભાગ્ય તો બધાને લઈને જ જન્મ, તો મારા ભાગ્યમાં રૂપિયા હશે જ નહીં. શરણાનંદજી કહે છે. પેલા ભાઈ કીધું કે હા હોય તો રૂપિયા તો હોય જ ને. તો કે બધા જ રૂપિયા તારી પાસે છે, લઈ લે ટિકિટ. લેવી પડી બોલ્યાને. આ છે પાક્કો ભરોસો. મારા ભાગ્યના બધા જ પૈસા તારી પાસે છે. પાક્કો ભરોસો ક્યારે આવશે? જ્યારે તમારું એકાંત પવિત્ર બની જાય અને જે પરમાત્મા માટે રડતો હોય, જગત માટે રડતો હોય, એ સામાન્ય વસ્તુ છે. જે હરિ માટે રડતો હોય, હરિ માટે રડવું એટલે બીજાના કાર્યમાં આપણને સહાયભૂત થવું, બીજાનું દુઃખ જોઈને દુઃખ કાપવાની કોશિશ કરવી, આ રડવાની વાતો છે બધી. એટલે મારો કબીર કહે છે, હસ હસ કંતન પાયા જીન પાયા તિન રોઈ, હાસે ખેલે પીવું મિલે તો કોણ ધ્વાગીન હોય. આ જગતમાં હસી હસીને ક્યારેય કોઈને પરમાત્મા નથી મળ્યા. જેને જેને મળ્યા છે બધાને રડી રડીને મળ્યા છે. રડતા શીખી જાઓ. તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. કેમ તમે આવ્યા છો એમ નહીં પૂછજે. પહેલાં તો એને શાંતિ તારી પાસે બેસાડ, એને પાણી ચા નાસ્તો બધું કરાવ, અને પછી તમારે એનું કામકાજ પૂછો. આ કવિ કાગના શબ્દોમાં એ આવે છે. આ સામાન્ય વિવેક બધાય. સુની કૃપાલ અતિ આરત બાની, એક નયન કરી તજા ભવાની. એક નયનનો મતલબ છે એક આંખ ફોડી નાખી. એક આંખ ફોડ, મારો રામ કોઈની આંખ ફોડે જ નહીં. ધ્યાન રાખો, રામ તમને દ્રષ્ટિ આપે, સાધુ તમને દ્રષ્ટિ આપે, શાસ્ત્ર તમને દ્રષ્ટિ આપે, એ તમને દ્રષ્ટિ આપશે. અહીંયા કીધું કે બસ અત્યંત એના ઉપર કૃપા કરી અને એને છોડી જા. તેણે મોહવશ દ્રોહ કર્યો હતો, માટે તેનો વધ યોગ્ય જ હતો, છતાંય પ્રભુએ કૃપા કરીને તેને છોડી દીધો છે. રામના સમાન કૃપાળુ આ જગતમાં કોણ હોય? હતો વધને યોગ્ય. ઇન્દ્રના પુત્ર જયંતનો ગુનો કોઈ નાનો નહોતો, એને મારી જ નાખવો જોઈએ એવો ગુનો હતો. કોઈના સુખી દાંપત્ય જીવનમાં ચંચુ પ્રાપ્ત કરવું એટલે એને મૃત્યુદંડ સિવાય બીજો દંડ કયો આપી શકે? હું પણ આપને વિનંતી કરું, કોઈનું સુખી અને સારું જીવન કોઈ પતિ પત્ની કે કોઈ પરિવાર જીવતો હોય, એના કુટુંબમાં ખોટે ખોટા ઈર્ષા રાગ દ્વેષના અંગારા ન નાખવા. કથા સાંભળ્યા પછી ધ્યાન રાખજો. ઘણા જગતમાં એવું બને. હું તો સતત આમ ફેરા કરું એટલે મને બહુ અનુભવ છે કે એક બાપના 2 કે 3 દીકરા સાથે રહેતા હોય આનંદથી, પછી એનું જે મિત્ર વર્તુળ હોય ને એમાં 1-2 જણા ઈર્ષાળા હોય. તો કે આ મારા બેટા બધા હળી મળીને ઘરમાં રહે છે એટલે પછી એકબીજાના કાન ફોસવાનું શરૂ કરે. તારો ભાઈ તો તને આમ કહેતો હતો, ઓલા ઓ તો આમ કહેતા હતા, ઓલાને આમ કહેતા, એમ કરીને તમારા ઘરને જુદું પાડશે. પણ ધ્યાન રાખજો, અરણ્યકાંડની કથા પછી તમારા ભાઈનું, તમારા ભાભી કાકી દાદીનું, તમારા કુટુંબનું કોઈ માણસ ખરાબ બોલે ને એને લાત મારવાનું તો મારાથી ન કહેવાય સાધુ તરીકે, પણ બાવડું પકડીને બહાર મૂક્યા જો કે હવે મારા ઘરમાં પગ ન મૂકીશ. જે પોતાના પરિવારને બચાવવાની, તોડવાની કોશિશ કરે. આવું બધું બહુ ચાલે છે કલિયુગમાં. ટીવી, ઇન્ટરનેટનો બિન ઉપયોગી કે અથવા તો બિન વિવેકહીન એનો ઉપયોગ એ ઘણું બધું નુકસાન કરશે તમને. ધ્યાન રાખજો. આપણા કુટુંબના, આપણા ઘરની કોઈ પણ વ્યક્તિ હોય, કદાચ એનામાં 2-5 દુર્ગુણ હોય તો આપણી છે ને, એને માફ કરીને જવા દો. એને બીજો કેમ આપણને કહી જાય? આ શાળાઓ હોય, પાઠશાળા, અમારી આ પાઠશાળા છે તો આ ઋષિકુમારો છોકરાઓ કંઈક નાની મોટી ભૂલ કરે તો ગુરુજી એને મારે પણ, એને દંડ પણ કરવો પડે છોકરાઓને સુધારવા માટે. પણ એ ગુરુજીની સામે બીજો કોઈ વ્યક્તિ બહારનો આવીને છોકરાને અડી જ હોય તો ખબર પડે. મારા છોકરાને હું ગમે, તમે કે તું કેમ અડી શકે? એમ બાપ એને કહેવાય કે પોતાના દીકરાને ધર્મના માર્ગે વાળવા માટે એને દંડ પણ કરે. એને જરૂરી છે. ધર્મ દંડેશ્વર દંડોસ્મિ. ધર્મનો દંડ એના હાથમાં છે, ઋષિઓના હાથમાં, મહાપુરુષોના હાથમાં. એ દંડ કરે પણ બીજો ન કરી જાય એને, કારણ કે મારો છે.
એમ જ્યારે તમે બધા અહીંયા બેઠા ને બધા ભાઈઓ બહેનો એ મારા છો, એટલે કદાચ હું તમને ક્યારેક કડવું ઓસર પણ આપું, સોમવાર 34 જેવું, પણ મને દેખાતું હોય કે સોમવાર 34 આપ તમને ગમશે નહીં, પણ મને ખબર છે કે હું એકવાર પાઈ દઉં ને એટલે કૃમિનાશ, કૃમિ એટલે ઈર્ષા, કૃમિ એટલે રાગ, કૃમિ એટલે દ્વેષ, અંદરથી ઈર્ષા જતી રહેશે. થોડું કડવું કહેવું પડે. તમને બધું ગમે એવું જ કે કરવું, ખુશામત કરવાનો સ્વભાવ સાધુનો ન હોય, અને મારો તો નથી જ, મને મારા સ્વભાવમાં જ નથી. સત્ય વસ્તુ જ્યારે અને જે સમયે શાસ્ત્રને આધાર જ્યારે લેતા હોય આપણે, ત્યારે અહીંયા શાસ્ત્રનો આધાર લીધો છે. તેને શું લખ્યું તુલસીએ? કિન્ની મોબસ દ્રોહ જદપી તેહી કર બદ ઉચિત. તુલસી લખે છે કે આને પોતાના મોહને વશ થઈને દ્રોહ કર્યો. સીતા ચરણ ચોથ હતી ભાગા, મૂઢ મંદમતી કારણ કાગા. એ કાગડો માં જાનકીના એ કોકના સુખી દાંપત્યમાં ચાચું મારવાની વાતો. બહેનોને પણ વિનંતી કરું, અત્યારે કથા છે એટલે તો હવે 1.5 મિનિટ હું તમને છોડવા નથી, મારી પાસે જ છે બધા. અહીંથી જવા દો તો જાઓ ને તમે બીજે, પણ હવે કથા પૂરી થાય પછી શું કરે બહેનો બધા મર્યાદામાં? ગામડાઓમાં બધું જોયું કે 4-5 વાગે ને પછી કંઈ કામ હોય નહીં કરે. હવે તો જો કાંઈ ફિલ્મ ટીવી આવ્યા એટલે કદાચ રે, પહેલાં ગામડામાં તો 4 વાગે એટલે એ તમારે માથું વળીને તૈયાર થઈ જાય. કોના ઘરે? બાજુવાળાના ઘરે. એનું ઘર ભાંગીને જ આવવાનું સાંજે 1-2. એવી વાતો ત્યાં કરવાની, એવી વાતો. બીજાની કેતીમાં બહુ પડવું નહીં. ઓલો આમ કરે ને ઓલી આમ કરે. શું કામ તમે એમાં તમારો સમય બગાડો છો? જેનું જે કર્મ હશે એને કરવા દો. તમે તમારી શાંતિને પકડી રાખો, તમે તમારી મસ્તીને પકડતા શીખો. બરાબર સમજજો. આપણી ભારતીય સંસ્કૃતિ આવા ઉત્તમ પ્રકારના સંસ્કારોથી સુશોભિત છે, ત્યારે આજ આખી દુનિયા અને આખો દેશ તો આખી દુનિયા વિચારે છે કે ભારતની પાસે એવી કઈ શક્તિ છે કે જે માણસ, કોઈ પણ દેશનો માણસ ભારતમાં જ્યારે આવે ત્યારે પ્રભાવિત થઈને જ જાય છે કે અહીંયા કંઈક છે, અહીંયા કંઈક છે. આ વસ્તુ આપણે બધાએ સમજવી પડશે, તો વિશેષ રીતે આનંદ થશે. રઘુપતિ ચિત્ર કૂટ બસિનાના, ચરિત કિએ શ્રુતિ સુધા સમાના. બહુરી રામ યસ મન અનુમાના, હોઈ ભીર સબહી મોહી જાના. ચિત્રકૂટમાં રહીને ભગવાન રામજીએ ઘણા ચરિત્રો કર્યા જે આપણા કાન માટે અમૃત સમાન લાગે. નાના પ્રકારના ચરિત્રો કરીને આપણને બધાને આનંદ આપવા માટે મારો રામ કેવા કેવા ખેલ. જગતનો પિતા, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, નિગમ નેતિ શિવ અંતન પાવા, વેદ નેતિ કહી કહીને અટકી જાય એવું પરમ તત્વ પરમાત્મા, નિરંજન, નિરાકાર, અદ્વૈત, આવું સત્ય તત્વ ભક્તોના મનનું રંજન કરવા માટે ભગવાન બાળક બનીને આવે છે. આપણા શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આપણી કથા છે ને 2 જણા રોજ આવે છે, એમાં લાઇટ આવે ને જાય એટલે એ આયા કહેવાય, અને વરસાદ હજી આજ નથી આવ્યો એટલું સારું છે, પહેલાં આવી ગયો એ આવે છે. કારણ કે એને ભગવાનની કથા સાંભળી હોય ને, મૂળ વસ્તુ એ છે. ભગવાન રામે મનમાં નક્કી કર્યું, હવે મારે ઘણો સમય અહીંયા થયો, હવે મારે સ્થળાંતર કરવું જોઈએ. મારા દેશના સાધુ સંતો, ઋષિમુનિઓ, મહાત્માઓએ કેટલી સુંદર સાધુ માટે ચરે વેતી ચરે વેતી ચરે વેતી. રામજીને મનમાં એવું અનુમાન કર્યું કે હવે લોકો બધા મને ઓળખવા માંડ્યા છે. વધારે લોકો ઓળખે ને, વધારે ભીડ થાય ને, ત્યારે ભજનમાં ભંગ પડે. એટલે સાધુ સંતો શું કરે, અમુક ઉંમર સુધી
જેમ જેમ વધારે ભીડ થતી જાય પછી એમ લાગે કે હવે આ બધા છોડશે નહીં, એટલે વળી પાછું કંઈક નવો ખેલ કરી અને પાછું સ્થળાંતર ચાલુ કરી દે. વળી પાછી એવી વિકટ જગ્યામાં જાય, ત્યાં વળી પાછા ભજન, સાધના, સ્મરણ, સત્સંગ કરતાં કરતાં માં રામજીએ નક્કી કર્યું કે હવે મારે સ્થાન ફેરવવું પડે. મોટી ભીડ થતી જાય છે. સકલ મુનિન સન બિદા કરાઈ, सीता सहित चले दो भाई. अत्रि के आश्रम जब प्रभु गए, सुनत महामुनि हर्षित भयऊ. सीताजी सहित भगवान राम બંને ભાઈઓ ચાલ્યા પ્રભુ અત્રિના આશ્રમમાં ગયા. એનું આગમન સાંભળતા જ મહામુનિ બહુ આનંદ થયો. જેનું જપ અને તપ કરતા કરતા મને વર્ષો વીતી ગયા એ પરમ તત્વ પરમાત્મા આજ મારે આંગણે આવ્યા છે. આપણે જેની બહુ રાહ જોતા હોય, બસ એ આપણને સામા મળે ત્યારે કેટલો આનંદ થાય. જેની જોતા હતા વાટ એ શેરીમાં સામા મળ્યા. સામા મળ્યા, ભગવાનને જોઈને પુલકિત થયા છે ઋષિ. અતિશય આનંદ થયો છે. પુલકિત ગાત અત્રિ ઉઠી ધાયે, દેખી રામ આતુર ચલિયાએ. કરત દંડવત મુનિ ઉરલાયે, પ્રેમ બોરી દો જન અનવાય. આ અત્રિ ઋષિનું જીવન કેટલું પવિત્ર હશે કે જગતનો નાથ પરમાત્મા એના ઘરે સામેથી પધારે છે. મહાભારતમાં વિદુરના ઘરે ભગવાન સામેથી આવે છે, વગર આમંત્રણે આવે છે. વિષ્ટિ માટે ભેગા થાય છે બધાય, અને છેલ્લે દુર્યોધન બોલી ગયો કે વાસુદેવ, તમારે આમાં અમારા ભાઈઓ ભાઈઓને ઝઘડામાં પડવાની જરૂર નથી, તમારા માટે 56 ભોગ તૈયાર છે, આપ પધારો. 12 વાગી ગયા છે, જમવા આવો. ભગવાને કીધું કે તારા પાપીના ઘરનું ખાવ એના કરતાં તો ભૂખ્યું રહેવું સારું. તારા ઘરનું હું ખાઉં? તારા સગા ભાઈની સાથે તું અન્યાય કરે છે કે 100ની અણી રહે એટલી જમીન યુદ્ધ વગર નહીં આપું. એવા પાપીના ઘરનું ખવાય નહીં, મારી બુદ્ધિ બગડી જાય. પછી તો દ્રોણાચાર્ય આવ્યા. દ્રોણાચાર્ય કહે છે, મહારાજ હું તો ઋષિ છું, મારા ઘરે જમવા પધારો. તો કે તમારા ઘરે ન આવાય. ઋષિ છો પણ પાપનો પક્ષ લો છો. આ પાપી માણસ છે, એને તમે કહેતા નથી. તમને ભેટ પૂજા મળે, તમને દાન દક્ષિણા મળે એટલે તમારે એને કહેવાનું નહીં કે તું દુર્યોધન ખોટું કામ કરી રહ્યો છે, તું અન્યાય કરે છે. તમારા ઘરનું પણ નહીં. જેટલા જેટલા ઋષિ મુનિઓ મહાત્માઓ હતા બધાને ભગવાને દંડિત કર્યા. રામચરિત માનસમાં સતી જ્યારે દક્ષના યજ્ઞમાં જાય છે ત્યારે બધાને, સાધુ બ્રાહ્મણો બધાને દંડ કરે છે. તમે મારા પિતાને કોઈ કહી શકતા નહોતા કારણ કે તમે બધા ખુશામતિયાઓ હતા. તમને ભેટ પૂજા અને તમારે દાન દક્ષિણા લેવા માટે તમે મારા પિતાને સાચું માર્ગદર્શન ન આપ્યું કે શિવ વગર યજ્ઞ પૂરો થાય જ નહીં, અને મારા પતિનું અપમાન સહન કરવું એના કરતાં મરી જવું સારું. અને યોગ અગ્નિથી પોતાના દેહનું દાન આપી દે છે, પોતે બળીને ભસ્મ થઈ જાય છે. મહાભારતમાં આવું થયું છે. તમે જો ક્યાંય ન ગયા. એટલે છેલ્લે પછી દ્રોણાચાર્યએ કીધું કે મહારાજ તમારે કંઈક જમવું તો પડશે ને. કે હા હું જમીશ ને ચોક્કસ, મારું એડ્રેસ પાકું છે. કેમ? મારો વિદુર ને મારી સુલભા કેટલા ટાઈમથી મારી રાહ જોવે છે. બંને જણા આખી રાત આખો દિવસ પતિ પત્ની ભજન કરે છે. ખૂબ ભજન કરજો જ્યારે જ્યારે સમય મળે. ભજનની આધ્યાત્મિક વ્યાખ્યામાં મારે જવું નથી, હું તમને જવાય નહીં દઉં. ધ્યાન રાખજો, ભજનનો એક જ અર્થ, તમને જે નામ ગમે એ નામનો સતત સ્મરણ કરો આર્તનાદથી. શ્રી રામ જય રામ બોલો, શ્રી શંકર બોલો, તમારે જે બોલવું હોય તે બોલો. જે મંત્ર તમારા ગુરુએ આપ્યો તો મંત્રનો જપ કરો, ભગવાન આવશે. પતિ પત્ની વિદુર અને સુલભા. વિદુરની આંખમાં આંસુ છે. આ તો કરોડપતિ માણસ છે, આટલો મોટો બંગલો છે. ગાંડી, આગ્રહ ન કરાય. કેમ? આપણું તો ઘર ઝૂંપડા જેવું છે, અહીંયા ભગવાનને શ્રમ પડે. જો તમે ભક્તનો શરણાગતિ તો તમે જુઓ. ઠાકોરજી આપણા ઘરે આવશે તો આપણે એને સાચવી શકીએ નહીં, એનો પલંગ, એની રહેનસહેન બધી આપણે નહીં પૂરી કરી શકીએ. એના કરતાં દુર્યોધનના ઘરે મારા ભગવાન સુખી થશે, કારણ કે ત્યાં આખા એસી રૂમ છે, બધું આપણે અત્યારના જે વ્યવસ્થા આવે એ રીતે. પણ સુલભાનો ભરોસો પાકો હતો. અને જ્યારે જ્યારે આપણા દેશમાં પુરુષનો ભરોસો જ્યારે થોડોક પાતળો પડ્યો ને, ત્યારે મારા દેશની નારીનો ભરોસો એને તારી દીધા છે.
દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ઇતિહાસ જ્યારે જ્યારે રચાણા છે ત્યારે નારીથી રચાણા છે, એટલે એની વંદના કરી છે. નારીની વંદના એટલે થાય છે. સુલુભાઈએ કીધું, ખાનગીમાં તમે ચિંતા કરોમાં, તમે રડો નહીં, મને મારા લાલાના સ્વભાવની ખબર છે. મારો કનૈયો મારા ઘરે જ જમવા આવશે. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી અને કેળાના છિલકા, ગર્વ નહીં, કેળાના છિલકા. પછી તો ભરોસો પાકો થયો. બહુ ટૂંકમાં કહું, વિદુર હઠ લે છે કે હવે અંદરથી બારણું બંધ કરી દીધું. બંને જણા ધૂન લે છે, કીર્તન કરે છે. આમ તો ઊંચી આંગળી કરો તો એકેય ન થાય, પણ એવો દુનિયામાં કોઈનું દાંપત્ય આમાં છે કે પતિ પત્ની એકલા હોય ત્યારે હાથમાં કરતાલ લઈને પોતાનું બેડરૂમ બંધ કરીને શ્રીરામ જયરામ જય જય ધૂન બોલતા હોય? ધૂન નહીં, ગાળા ગાળે કરતા હોય. કાં તો એકબીજાની ફરિયાદ કરતા હોય, કાં તો એકબીજાના ફોલ્ટ કાઢતા હોય. તમે તો આમ ને તમે ગયા પછી આમ ને ઓલા તો માને નહીં, મારે તો શું કરવું, હું તો તૂટી જાઉં છું તો મારી કોઈ કિંમત નહીં. આવું જ બળતરા કરતા. એના ઘરમાં ભગવાન ન આવે. પતિ પત્ની એકલા પડે ત્યારે ભગવાનનું સ્મરણ કરે, એનું નામ લે. તમે તો કેવા કેવા ખેલ કરો, મારે નથી કેવું, જવા દો ભાઈ. તમે એટલે અહીંયા બેઠા એ નહીં, લીમડીમાં નહીં હો. આ તો બધું આમ લીમડીમાં તો હું બેઠો છું, શું આવું થાય? પણ હોય ઊંચી આંગળી કોઈ ન કરતા, કરાવવું તો ઘણી બધી થાય. વિદુર અને સુલભા સ્મરણ કરે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. ભગવાનનું નામ અને પ્રાર્થનાની પરિભાષા છે આંખના આંસુ. પ્રાર્થના કરતા કરતા આંખમાં આંસુ આવે. ગદગદ ગીરા નયન બહ નીરા. આ ભક્તિનું લક્ષણ લક્ષ્મણજીએ ગૃહને સમજાયું માનસમાં કે આ ભક્તિની નિશાની છે. આ તો અહીંયા તો પ્રશ્ન ઉત્તર પ્રત્યુત્તર થાય ને કે ભાઈ ગદગદ ગીરા નયન બહ નીરા. એ તો નાટકવાળા પણ કરી શકે. ભવાઈયા જે ખેલ કરતા, ખેલવાળા પણ એવો સુંદર ખેલ કરે તો આપણી આંખમાં આંસુ આવી જાય. ત્યારે એને કીધું કે એ વાત સાચી છે, ગદગદ ગીરા નયન બહ નીરા બધા કરી શકે, પણ છળ કપટ છોડીને જે ભગવાનનું ગાન કરશે અને પછી આંખમાં આંસુ આવશે. મારે તમને બધાને એક વાત કહેવી છે, ખાનગીમાં કોઈને કહેતા નહીં તો કહું, બરાબર? કોઈને કહેવાનું નહીં, હું તમને કહું છું. આ માઇકમાં ભલે બધું આખી દુનિયા સાંભળે, આખું આપણું હજારો માણસો સાંભળે, ભલે સાંભળતા, પણ ખાનગીમાં ભગવાન માટે જે રોયા હોય, કેવલ ભગવાન માટે, એને અમાસને દિવસે ઊંચી આંગળી કરાવીશ અને પછી અરજીબેન કહીશ કે આનું સન્માન કરો. કેવલ ભગવાન માટે, એમાં પોતાનો કોઈ સ્વાર્થ ન હોય. મને ભગવાન નથી દેખાતા અને ભગવાન માટે જે રડ્યા હોય. આ વસ્તુ રામચરિતમાનસની કથા આપણને સમજાવે છે. એટલે વિદુર અને સુલભા રડે છે. સુલભા વિદુરને કહે છે કે તમે રડો નહીં પતિદેવ, મને મારા ઉપર ભરોસો છે, મને મારી પ્રાર્થના ઉપર ભરોસો છે, મને મારા કૃષ્ણના સ્વભાવની ખબર છે કે દુર્યોધનના 56 ભોગને પાટું મારીને મારા ઘરે જમવા આવવાનું છે. એ આવશે. અને પછી એને જીત લીધી. હવે તું કહે છે તો પાકું સાંકળ મારી હાણસી ભરાવી અંદર, આપણો જે શબ્દો છે ને બધા. અને પછી બેહી ગયા બે જણા કે હવે આવે અને પછી મારું બારણું 3 વાર 4 વાર ખખડાવે અને જ્યાં સુધી એમ ન બોલે કે વિદુર કાકા ઉઘાડો, ત્યાં સુધી ઊભો નથી થવું. ભક્તોનો પાવર તો તમે જુઓ. મારે જોવો છે તને, પણ તારે દેખાવું નથી, તો આજ કરી લે ફેંસલો, કાં હું નથી કાં તું નથી. આ એનો પાવર. પણ એવું એના માટે આર્તનાદ જોઈએ. કેવલ ને કેવલ આર્તનાદ. અને બન્યું એવું કે એને ખખડાયું, નામ બધું થયું, ઉગાડી નાખ્યું. આપણે જલ્દી ઉગાડો ને, કારણ કે કથા કરવી છે. બારણું ઉગાડ્યું, કીધું મને ભૂખ લાગી છે, 1:30 વાગ્યો તો બરાબર, આવો. એટલે છાબડીમાં કેળા હતા, 1 ડઝન કેળા હતા અને હજી ડઝન હાલ્યા. હજી પણ બધા જે 11 એકટાણા કરે ને, અત્યારે શ્રાવણ મહિનામાં તો કેળાના મને મોબાઈલ આવે, બાપુ મરી ગયા. કેમ કે એકટાણા કરે છે, આખો દીના 2 ડઝન ઉપાડે છે. અને તોય સાંજે કે હું તો ભૂખ્યો ને ભૂખ્યો. આવું ફરાળ કરે બધા. કેટલું કેટલું ફરાળ. હવે તમે એક વસ્તુ ધ્યાન રાખજો માતાઓ, કે તમે એકટાણા કરતા હોય ને, ફરાળ બરાળ થોડુંક કરી લેવું, આવું ભૂખ્યું ન રહેવું. પણ અત્યારના જે આ બધા જંક ફૂડના જે ફરાળો નહીં, એ ન કરવા, એનાથી બચજો.
બહુ તળેલા ને તમતમતા ને બધું, એના કરતાં રોટલો ને શાક ખાઈ લો ને, આવું હું કામ આપણે કરવું? ફરાળમાં જેટલી જાજી વાનગી એ તમારી, મારે એમાં વધારે કાંઈ નથી કહેવું, પણ તમારી વૃત્તિના દર્શન છે. સાદગીથી બસ, જે આપણો પેટને કદાચ આપવું પડે તો. હું તો છે ને ઘણી વાર એકટાણું કરું, ક્યારેક ન, પણ મને એવું લાગે કે આ નથી કરું તો ન કરું, અત્યારે કરું તો કરી લઉં. આપણે ક્યાં ભગવાન પાસેથી ઇનામ તો કંઈ લેવું નથી, આપણે તો કાલ ભગવાનને રાજી રાખો, એના ગુણગાન ગાશું આપણે. પણ જ્યારે એકટાણું કરે છે, આ ભગવાનનો સ્વભાવ કહી દઉં, એકટાણા ધારણા પાણા ઉપવાસ કરે એને એકટાણા દરમિયાન 1 મહિનો કે 1.25 મહિનો જે કરતા હોય તે, કોઈ 4.5 મહિનાના કરે, એને ક્રોધ ન આવવો જોઈએ. હવે આપણે તો ભૂખ વળસ કે આવી, ભાન નથી પડતી. કથામાં ગઈ હતી મોટા મંદિર, હાજે મારે ટાઈમ છે તારે એટલું મારું ફરાળ ન હાંચવી શકો, એટલું મારે બટેટા 2 કિલો ન બાફી શકી, વહુ ને કે એટલે 2 કિલો એટલે જે તમે ખાતા હોય. ફરાળ કર્યા પછી તમને ક્રોધ આવે ભગવાનનું. આ ઉપવાસ શું કામ છે? ભગવાનથી નજીક રહેવાનો સમય. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. જે ભગવાનની નજીક રહેવાની પ્રક્રિયા મારા દેશના સાધુ સંતોએ આપી છે. ઉપવાસ એટલે, ઉપવાસ કરો એટલે પહેલાં તમારું મન સ્થિર થાય. મન સ્થિર થાય એટલે ક્રોધ નિર્મૂલન થાય. બરાબર સમજજો. કામ ક્રોધ આપણા જે સળશત્રુ છે એ ઉપવાસથી નિર્મૂલન થાય છે એનું. પણ આપણને ઉપવાસ કર્યા પછી કોઈની સાથે દ્વેષ થઈ જાય, રાગ થઈ જાય, ક્રોધ આવી જાય. બહુ નાની નાની વાતો તમને કરું છું, તમારા જીવનમાં ઉપયોગી લાગે એના માટે. કારણ કે અહીંયા મને વિદુર અને સુલભા દેખાય છે. હવે ભગવાનને જમાડે છે. શું કર્યું? પ્રેમના, આપણે જેને પ્રેમ કરતા હોય ને, અને પ્રેમી વ્યક્તિ જ્યારે આપણી સામે આવે ત્યારે બધા વિવેક ચૂકાઈ જાય છે. આખા જગતને અનુભવ હોય કે આપણે જેને બહુ પ્રેમ કરતા હોય, એવા કોઈ મહેમાન ઘરે આવ્યો હોય, એની સાથે વાતો એટલા બધા વળગી જાય, પાણીનું ન પૂછે, ચાનું ન પૂછે. અડધી પોણી કલાક પછી કે અરે અરે બાપા ભૂલ થઈ ગયો, માફ કરજો, તમને પાણીનું પૂછાણું નહીં. આ હૃદયની વાતો. પણ અમુક અમુક પ્રાંતમાં આપણે જાઓ, મારે નામ નથી દેવું, ત્યાં જઈએ ને એટલે તમને પૂછે જ નહીં, કે વાતું વાતું વાતું. પછી શું કરે ખબર? વાત પૂરી થાય, જો તમે આ વખતે તો બહુ મોડું કર્યું કંઈ લેતા, હવે આવો ને ત્યારે જમજો. બોલો, હવે શું તારા ઘરે જમવું? હવે તમે આવો ત્યારે બીજી વાર આમ. એ બધું જ્યાં અત્યારે બહુ પૂર આવ્યું છે ત્યાં આવું બધું બહુ હોય. એ એક આખો ઇલાકો છે. આ સમજજો તમે. એટલે માં સુલભાએ કેળા ફોલ્યા, પ્રેમના આવેગમાં કેળાનો ગર્ભ નીચે નાખી દીધો, છિલકા હાથમાં આપે, લ્યો પ્રભુ. અને ભગવાને પ્રેમથી ખાધા છે. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી. સોચો તમે, આ જગતમાં જેટલા જેટલા લોકોએ કંઈક કર્યું છે, જીવનમાં પ્રકાશ ત્યારે જ આપશે. આપણે ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આ પ્રેમ જ એક બહુ જ મોટી મોટી પ્રક્રિયા છે ભગવાનને. એટલે સુલભા દેવી, અને પછી તો ભગવાનનું ધ્યાન જાય, પણ ભગવાન કે નહીં, મારે આ જ જોઈએ. અને પરમાત્મા કેવલ પ્રેમના ભૂખ્યા છે. સાંભળો, 56 ભોગ છે ને, એ તો આપણી વાસનાના દર્શન છે, બાકી પરમાત્માને જરૂર નથી એની. આ સોચો તમે. કારણ કે રામ અહીં કેવલ પ્રેમ પિયારા. ભગવાન રામને પ્રેમ સિવાય કંઈ ખપતું જ નથી. શ્રાવણ મહિનાના ઉપવાસને એકટાણા કરો છો ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ખૂબ ભજન કરજો. દીકરા દીકરીને ટેવ પાડજો. જેને બાળકને જન્મ દેવાનો હોય ને, એ કોઈ પણ માં, આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં પ્રક્રિયા છે, બીજે ક્યાંય નથી. એટલે એને સારા સારા પુસ્તક વંચાવે, સારી સારી ભગવાનની કથા સાંભળે, સાધુ સંતોની પાસે સત્સંગ કરે, ભગવાનના દર્શન કરે. એ શું કામ કરે છે? કે હું જેની કથા સાંભળું, જેના દર્શન કરું, એ દર્શન મારા બનનારા બાળક ઉપર એની છાપ પડશે. બાળકમાં જેવા સંસ્કાર તમારે, એ વર્ગખંડમાંથી જે છોકરો તૈયાર થાય એમાં બહુ લાંબુ કંઈ વિવેક ન હોય, પણ અહીંયા ગર્ભખંડ કીધો છે ભારતીય સંસ્કૃતિમાં. બાળક ગર્ભખંડમાંથી તૈયાર થાય, એ બાળક એવું આવશે. બાળક મોટું થાય ને પછી પરાણે એને પગે લગાડવાનું કહેવું પડે, એ કારણ કે આપણને ખબર નથી. પ્રણામની કથાની જે પ્રક્રિયા, નાનું બાળક આમ એવી રીતે દંડવત કરે કે આપણને વાલું વાલું, એને ક્યાંય કીધા વગર જ ખાલી એટલું કહે, બેટા જો દંડવત કરો, બાપુને પગે લાગો, અને બાળક આમ પગમાં આમ આપણને પેલું થાય. એનું કારણ ત્યાં એ બાળકે વર્ગખંડ તો જોયું નથી, હજી 1 જ વર્ષનું છે, એ ગર્ભખંડ.
માના ગર્ભને પવિત્ર કરવા માટે ભગવાનની કથા એક જ ઉપાય છે. આજ સંસ્કૃતિને આ બહુ જરૂર છે. વિકૃત સંસ્કૃતિ થતી જાય છે. તમારા ઘરમાં પણ વિનંતી કરું, દીકરી કે દીકરાની વહુ હોય એને જ્યારે કંઈ બાળકનો જન્મ થવાનો હોય ત્યારે 1 વર્ષ સુધી એને કહો કે બેટા તું સાધુ છે, સંન્યાસી છે, સંયમ નિયમથી રહેજે, પૌષ્ટિક ખોરાક લઈ અને ભગવાનનું સતત ચિંતન મનન ચિંતન, તો એ દીકરો ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવા માટે ઊભો રહેશે, સામે આવીને ઊભો રહેશે. આ કરવું પડશે આપણે. હું મા બાપને પણ વિનંતી કરું, તમારા ઘરમાં બાળક આવવાની 2-5 મહિનાની વાર હોય ત્યારે ઘરમાં કજ્જો કંકાસ ન થાય એનું ધ્યાન રાખવું. એ વ્યક્તિની સામે એવા ચિત્રો કે એવું બોલીને બોલવી કે જેથી એને અસર, બાળકમાં બહુ અસર થાય. ધ્યાન રાખ. તમને એમ લાગે કે આ તો અંદર છે, એને શું ખબર, એને બધી ખબર. અંદર તો એની સ્મૃતિ બહુ તેજ હોય. તમે જે કંઈ બોલો કે જે વિચારો એ અંદર બધું રેકોર્ડ થતું હોય. આ બધી વસ્તુ છે. એટલે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત આવી, પુત્રના પારણામાંથી અને વહુના બારણામાંથી. એ બારણામાંથી જ ખબર પડી જાય કે આ પ્રવેશ કરે અંદર ત્યાં જ કે આ શું કરશે, લક્ષ્મી છે કે અલક્ષ્મી છે. આ વસ્તુ ધ્યાન રાખજો. દેખી રામ છબી નયન જુડાને, સાદર નિજ આશ્રમ તબ આને, કરી પૂજા કહી વચન સુહાય. ભગવાનની પૂજા કરી છે, બહુ આનંદ થયો છે. આંખો ઠંડી થઈ, નેત્ર શીતળ થયા છે. આપણને ગમતી વસ્તુ કે ગમતી વ્યક્તિ સામે આવે ત્યારે આપણને આનંદ નથી થતો? ગમતાનો કરીએ ગુલાલ. ભારતીય હિન્દુ સંસ્કૃતિને, આપણી પરંપરાને તોડવા માટે અત્યારે દેશમાં અનેક પ્રકારના આક્રમણો થઈ રહ્યા છે. એનાથી બચવા માટે આ ચાતુર્માસની કથા છે, બીજું કંઈ. આમાંથી કોઈને મુક્તિ મળવાની નથી, ધ્યાન રાખજો. મુક્તિ માટે કોઈ આવતા હોય તો રામ રામ, ન આવો તો ચાલશે. કારણ કે મુક્તિ એ લીમડીમાં 100 રૂપિયા કિલો વેચાય છે. એ આપણને બધાનું કાયમ કયા કરું, તમને બધાને ખબર જ છે. અને હું તો કહું છું એક દી આ લોકોને કે મુક્તિ લાવો ને, મુક્તિ બધાને વેચો. આ પ્રસાદમાં એક દી મુક્તિ અરજીભાઈ લાવો બધા માટે. ગણપતભાઈને બધાને કહું કે એક દી મગાવી લો 2-5 કિલો અને બધાને મુક્તિ, એટલે મુક્તિનું એક પ્રશ્ન જ મટી જાય. હા, ઘણી જ સંપ્રદાયમાં સાધુ સંતો પણ મોક્ષની વાત કરે. તમે આમ કરો તો મોક્ષ મળી જાય, આમ કરો તો સ્વર્ગ અને મોક્ષ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં ડાબા હાથનો ખેલ છે. પણ જરૂરી છે મસ્તી, અને મસ્તી માટે સંયમ અને નિયમ. આ હું આમ સતત ફેર્યા કરું એટલે મને તો બહુ ખબર પડે નહીં, કારણ કે મારો વિષય નહીં. એટલે પણ આપણે હોટલો નવી કેટલી બધી અહીંયા લીમડીમાં હવે શરૂ થયું છે કે બર્ગર કંઈક ખાવાની આવે છે. એમાં 100% એમાં નોનવેજ નાખવામાં આવે છે. પહેલાં હું કહેતો હતો ત્યારે મારું કોઈ માનતા નહોતા. હું કહેતો હતો ને પેલી કે આ ન ખાવું, નામે ભૂલી ગયો, સારું થયું. પેલું લાંબુ થાય, શું થાય ગોબરું બધું, મેગી. હજુ યાદ તો છે કારણ કે ખાતા હોય. હા, છે યાદ બધાને. એમાં પછી જે બનાવનાર લોકો મને કહે ને કે બાપુ આ બનાવ. મેં કીધું આમ લાંબુ કેમ થાય? અમારે તો આવું કંઈ થતું નથી. આપણે ગામડામાં બહેનો, ખાસ કરીને ક્ષત્રિયોમાં, એ આમાં સામે પાટલો રાખીને આમાં કંઈક વણે ને પછી સેવ પડે અને એ સૂકવે અને પછી મહેમાન આવે. સાદામાં સાદું, સારામાં સારું, શુદ્ધમાં શુદ્ધ ખાણું એ હતું. આજ મારે તમને વિનંતી કરવી છે કે જો પાછા વળવું હોય આપણી ભારતીય સંસ્કૃતિ માટે તો આ 3 મીઠાઈ રાખજો ઘરમાં. આ બધી બાસુંદીયું ફાસુંદીયું કેટલી જાતની ચોકલેટ ને આનું ફેવર ને આની ફેવર, એ જેટલી ફેવરો ખાવ છો બધું કેન્સરનું ઘર છે. ફેવર એટલે કેન્સર. આનું મહેમાન આવે ને ત્યારે બહુ લાડવા બનાવવા, શીરો બનાવવો, એટલે વધે તો સાંજે ખાવાય થાય. પાછું મેગી ખાવા ન થાય, ગંધાઈ જાય. તો ધ્યાન રાખજો. પછી છાપામાં આવ્યું કે આમાં આટલું નાખે, ત્યારે બધા મને ઘણા બધા ફોન આવ્યા આખા દેશમાંથી. બાપુ તમે કહેતા હતા સાચી વાત છે. અપવિત્ર વસ્તુથી અત્યારના જેટલા બજાર જંક ફૂડ છે એને જો તમારે તમારા સંસ્કારને બચાવવા હોય તો બાળકોને બચાવજો. એનાથી સારામાં સારી હોટલમાં જવું એટલે સારું, એ તમારું સ્ટેટસ તમે માનો, પણ તમે ભયંકર ભૂલ કરી રહ્યા છો.
હોટલમાં જાઓ, ના નથી, પણ જે કંઈ સાદું ભોજન હોય, દાળ ભાત શાક રોટલી, જમો તમે પ્રેમથી. મીઠાઈ ખાઓ, ના નથી, પણ જરાક સોચો. આ મેકડોનાલ્ડ તે ફલાણું આ તે કેટલા બધા હવે અપવિત્ર છે બધું. અને આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. જેનો આહાર શુદ્ધ હશે એનું મન શુદ્ધ હશે, જેનું મન શુદ્ધ હશે એનું તન શુદ્ધ હશે. અને રામચરિત માનસ કહે છે, તન બીનું બેદ ભજન નહીં ભરના. શરીર સારું નહીં હોય, શરીર સુંદર નહીં હોય, શરીર સ્વચ્છ નહીં હોય અને શરીર સ્વસ્થ નહીં હોય તો એનાથી ભજન નહીં થાય. બચજો. જે રીતે આપણે બધા ખાઈ રહીએ છીએ, કેટલા કેટલા ગંદા ખોરાક. અહીંયા છિલકામાં આનંદ આવે છે ભગવાનને. આ ભગવાન ભાગવતની કથા તમે વાંચજો, તમને અંદર લખ્યું છે. હું તો મારા ઘરનું કંઈ કહેતો નથી. માં સુલભા કેળું નીચે નાખી દે, છાલકા ભગવાનને આપે, કારણ કે ભગવાન ભાવનો ભૂખ્યો છે, એને બીજું કંઈ ખપતું જ નથી, પ્રેમથી બસ. અત્રિ ઋષિ ભગવાનની પૂજા કરે છે, દોડતા દોડતા આવ્યા છે. રામજી અધિક શીઘ્રતાથી ચાલ્યા છે. દંડવત પ્રણામ કરતા રામજીને ઉઠાવી અને ભગવાને હૃદય લગાડ્યા છે. મારો રામ વનમાં શું કામ ફર્યો? ઝૂંપડે ઝૂંપડે ગયા, નાના નાના માણસોની એની કેર કરી છે. રામ રાજા બને એટલા માટે આપણે કોઈ પણને પૂછીએ કે તમારું ઘર કેવું જોઈએ, તમારું ગામ, તમારો દેશ કેવો. અમારા દેશમાં રામ રાજ્ય આવે. રામ રાજ્યની પરિકલ્પના એટલા માટે છે કે રાજા એને કહેવાય કે જે નાનામાં નાના માણસના દુઃખ અને દર્દને સમજે. કૌલ કિરાતો ભીલોની વચ્ચે રહીને રામ 14 વર્ષ સુધી રહ્યા. અયોધ્યાના સિંહાસનના પગથિયા 14 હતા. રામાયણના વિદ્વાન હોય ને પૂછજો, 14 પગથિયા. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 14 થયા. એ 14 પગથિયા ભગવાન આમ ચડી મારો રામ ઉપર બેસે. પણ એના માટે શું કરવું પડે? એક એક એષણાને સિદ્ધ કરવા માટે 1 વર્ષનું અનુષ્ઠાન. એટલે કઈ માએ ખાનગીમાં રામ સાથે વાત કરીને કીધું કે બેટા, લોકો મને કલંક આપશે, ભલે આપે, પણ તારે 14 વર્ષની સાધના કરવાની છે, તું જા. 14 વર્ષ રહ્યા છે. એક વ્યક્તિ 1 વર્ષ, નાના નાના ભીલ. તમે જુઓ તો સબરીને ત્યાં ગયા ભગવાન. સબરી કે એઠા બોર ખાધા ભગવાને, એને પ્રેમ કર્યો છે. મારો ઈશ્વર બહુ દયાળુ છે, ભગવાન રામ બહુ દયાળુ છે. તમે એક વસ્તુ ધ્યાન રાખજો, તમે એને જેટલું પ્રેમ આપશો એથી તમને ડબલ આપશે. બેઠો બેઠો ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું, ઊભો ઊભો ગાય ત્યાં હું નાચું. આ તો ભગવાનનું પ્રાણ છે, એની પ્રતિજ્ઞા છે. તમે આ કથા સાંભળો છો ને ત્યારે તમને સારું લગાડવા નથી કહેતો, પણ આ કથામાં એ જ આવી શકે કે જેને મારો રામ બોલાવતો હોય, ચતુર્ભુજ દાદા બોલાવતો હોય, અને એ જ. બાકી અનુકૂળતા ન થાય, બધી જ અનુકૂળતા હોય છતાંય ક્યાંય ને ક્યાંય પ્રતિકૂળતા આવી જાય. ગૃહ કારજ નાના જંજાલા, તુલસી કહે છે આ બધા કથામાં વિઘ્ન કરનારા છે. ઘરના કામ, કાકા દાદાના ઘરે આવડા મોટા પરિવારો હોય, કંઈ ને કંઈ સારા મોડા કામમાં કથાનો સમય ચૂકવાડી દે. પણ જ્યારે તમને કથાનો રસ પ્રાપ્ત થયો છે ત્યારે ભગવાનને થેન્ક યુ કહો, કારણ કે તમને રસ પ્રાપ્ત થયો. આ રસને જાણે છે સુખદેવ જોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક એ જાણે છે. ભગવાનનું પરમ પાવન ચરિત્ર આપણને બહુ મોટું બળ પૂરું પાડે છે. એટલે ભગવાનની કથા, સમય થઈ ગયો ભાઈ, ભગવાનની કથા આપણા જીવનના અનંત અનંત ભૂલોને શોધવાનું કામ. આ કથા છે ને રામની કથા, સ્વામી રામસુખદાસજી એમ કહેતા હતા કે ભગવાન રામની કથા એ દીવાદાંડી છે. આપણે બધા દ્વારકા કે જે કંઈ સમુદ્રના કિનારે ગયા હોય, તમે જોજો ત્યાં દીવાદાંડી હોય. દીવાદાંડીમાં એક સ્ટીલનું ચક્કર હોય, એ ચક્કર ઉપર ફોર્સ પેલો હેલોજન હોય, એ ચક્કર આમ ફરતું હોય. પણ ચક્કર એવી રીતનું હોય, એનું મને નામ નહીં આવડે, પણ એ આમ કિલોમીટરો સુધી એનો પ્રકાશ પડે. એટલે અંદર જે દૂર દૂર માછીમારીઓ જે આપણા ભાઈઓ કરતા હોય, અને જે વહાણમાં કોઈ આવતા જતા હોય, એને ખબર પડે કે મારે આના કવરેજમાં રહેવાનું છે, આ પ્રકાશના રેન્જમાં હું જઈશ
તો અંધારું હશે તો પણ હું દ્વારકા પહોંચી જઈશ. એમ ભગવાનની કથા એ દીવાદાંડી છે. આપણે બધાએ જગતના કામ કરો, સુખ ભોગો, એકબીજાની સેવા કરો, એકબીજાને પરસ્પર પ્રેમ કરો, પણ દીવાદાંડી રામ ભગવાનની કથા છે. કથા જ્યારે આપણી દીવાદાંડી, સત્સંગ એ દીવાદાંડી છે, સદગુરુ એ દીવાદાંડી છે. તમે ગમે ત્યાં જાઓ, તમારી વૃત્તિ એની સાથે લગાડી રાખો, એટલે તમને સંસારમાં ભટકવા નહીં દે, તમને ખાડામાં પડવા નહીં દે, તમને બચાવી લેશે. કારણ કે 24 કલાક આપણું ઇમરજન્સી સેવા કરે છે. ભગવાનની કથા, સત્સંગ. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી ખાલી, આપણે તો ભાગ્યશાળી 2 કલાક ભગવાનનું ગુણગાન ગાઈએ છીએ. અહીંયા એક ઘડી તુલસીએ, મિનિટ અને પલ્સ સુધી તુલસી ગયા છે. એટલી વાર પણ જો તમને ભગવાનની કથાનો રસ મળી જાય, અને ભગવાનની કથામાં જો રસ પડે તો બળભાગી. વિશેષ સમય નહીં લેતા હરજીભાઈને વિનંતી કરું કે અહીં આવે અને બધા એમ શાંતિથી બધા બેસજો. 5 મિનિટ જ ખાલી છે. એ હરજીભાઈની સૂચના સાંભળી અને પછી આપણે આજની કથાને વિરામ આપશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કીર્તિભાઈ બોલશો કંઈક? કીર્તિભાઈ ભારતીય હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ પોતાનું તન મન ધન આખું અર્પણ કરી રહ્યા છે. મારા ખૂબ પ્રેમી છે અને સંગઠનનું કામ કરી રહ્યા છે. સાધુ સંતોનો સંપર્ક એના હાથમાં. ઊભા થઈને એકવાર બધાને જય શ્રી રામ કરી દો. બધા ઓળખે આપને. ધંધુકા એમનું નિવાસસ્થાન છે. તક્ષશિલા વિદ્યાલય પોતે ચલાવે છે અને સાધુને સમર્પિત છે. ભગવાન આપણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને રક્ષા કરનારા જેટલા લોકો હોય એને ભગવાન ખૂબ બળ આપે એવી ભાવના સાથે બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ લીંબડી મોટા મંદિર દ્વારા શ્રાવણ માસની કથા ખૂબ જ રસવાહિની શૈલીની અંદર પૂજ્ય બાપુ દ્વારા આપણે ખૂબ જ રસપૂર્વક સાંભળી રહ્યા છીએ. ત્યારે આ કથા આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગઈકાલથી શરૂ થઈ છે. લીંબડી, ધંધુકાના ગામડા અને સુરેન્દ્રનગરની અંદર પણ આની કેસેટ મોકલવામાં આવી છે. તો શક્ય હશે તો આજે સાંજે જ આપણને અહીંયા લીંબડીમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સાંભળવા મળશે. આવતીકાલથી રેગ્યુલર દરેક જગ્યાએ આ કથા આપ સૌ ખૂબ જ રસપૂર્વક સાંજે 8 થી 8:30ના ગાળામાં જે ચેનલ ઉપર સ્થાનિક ચેનલમાં આવતી હતી એ જ ચેનલ ઉપર આ કથા આપણે સૌ સાંભળી શકીશું. તો એક તો આ કથા જે શરૂ થઈ છે એની અંદર અહીંયા લીંબડી આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જ્યાં જ્યાં ટીવીના માધ્યમથી આપ સૌ કથા સાંભળી રહ્યા છો એ સૌને આ કથાની અંદર માસ દરમિયાન ગમે ત્યારે પધારવા માટે આપને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. આ ઉપરાંત જેને અહીંયા પ્રસાદી લાવવી હોય એ પોતાનું નામ સામે ટેબલ ઉપર લખાવી શકે છે. એ ઉપરાંત જેને છૂટક, જેને પોતાનો ભાવ હોય એટલી પ્રસાદી લેવી હોય એ પણ અહીંયા લાવી અને સામે ટેબલે મૂકી શકે છે. આ ઉપરાંત દર વર્ષની માફક જેને શ્રાવણ માસની અંદર વિષ્ણુ ભગવાનને તુલસી પત્ર ચડાવવાની ગણતરી ઘણા બહેનો પૂછતા હોય છે. તો એવી જેની ઈચ્છા હોય એ અહીંયા પૂજારીજી પાસે પોતાનું નામ લખાવી આપે અને ત્યાં તુલસી પત્ર ચડાવી આપશે. આ ઉપરાંત દર વખતની માફક હિંડોળાના દર્શન
શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે 4 વાગ્યે હિંડોળાના દર્શન થશે અને એ સિવાયના બાકીના દિવસોમાં સાંજે અહીંયા કથા પૂરી થાય ત્યારબાદ આપને હિંડોળાના દર્શન થઈ શકશે. આ ઉપરાંત અતિવૃષ્ટિના હિસાબે જે છેલ્લા 4-5 દિવસથી સતત પ્રવૃત્તિઓ મંદિરની અંદર ચાલી રહી છે, ઘણા જ વિસ્તારની અંદરથી એના ફૂડ પેકેટો માટે અથવા તો ભોજન વ્યવસ્થા માટેના ફોન અને સમાચાર મળતા હોય છે. અહીંયા મોટા મંદિરની અંદર સતત ને સતત ફૂડ પેકેટ બનાવવાની કામગીરી ખૂબ જ વેગથી ચાલી રહી છે. ગઈકાલે રાત્રે પણ મિટિંગ રાખવામાં આવી હતી અને ફૂડ પેકેટ બનાવવાની કામગીરી છેલ્લે 2 થી 2:30 વાગ્યા સુધી કામગીરી ચાલી રહી હતી. આની અંદર જે સેવક ભાઈઓ છે એ ખૂબ જ રસપૂર્વક અને પોતાની ભાવનાથી અહીંયા પોતાનું યોગદાન આપી રહ્યા છે. તો આ તકે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીશું. આ ઉપરાંત આજે પણ 4 ગામની અંદર વધારાની આપણે ફૂડ પેકેટો મોકલ્યા છે. જે ગામમાં મોકલતા હતા એ તો બરાબર, પણ મીઠાપુર, કોઠા તલાવડી, રોજાસર અને પરનાળાની અંદર પણ આજે અહીંથી આપણે ફૂડ પેકેટ બનાવી અને એનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂજ્ય બાપુને કેટલી ચિંતા હોય છે અને એમનો જે ભાવ જોઈ તો આપણને એમ થાય તો ગઈકાલથી એ સતત ને સતત જ્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર પૂર આવ્યું અને કેટલાય ગામડા તારા જ થઈ ગયા, ત્યાં રસ્તા પણ ધોવાઈ ગયા છે, પહોંચાય એવું નથી. તો પૂજ્ય બાપુને એવો પણ વિચાર આવ્યો અને ત્યાં પણ એમને સંપર્ક સાધી અને ત્યાં કેમ એ લોકોને ઉપયોગી થવાય, ત્યાં કેવી રીતે એને ઉપયોગી થવાય એના માટે થઈ અને એ વ્યવસ્થા ગોઠવે છે. આ ઉપરાંત એમને એવું વિચાર્યું કે અહીંથી આપણે ઘઉંનો લોટને એ કદાચ મોકલીએ, પણ ત્યાં એ લોકો ઘઉં ખાતા નથી, ઘઉંનો લોટનો ઉપયોગ કરતા નથી. બાજરી અને મકાઈ તો અહીંથી પૂજ્ય બાપુ દ્વારા એવું આયોજન ટૂંક સમયમાં થઈ રહ્યું છે, કારણ કે રસ્તા બંધ છે. તો એના માટે બાજરી અને મકાઈનો લોટ મોકલવો, ઉપરાંત દૂધનો પાવડર, આ બધું પેકેટો બનાવી અને ત્યાં પહોંચતા કરવા, અહીંથી ટ્રક ભરી અને રવાના કરવું. એવી રીતે પૂજ્ય બાપુ દ્વારા આ સતત ને સતત જે માનવોને ઉપયોગી થાય અને છેવાડાના માનવી મુશ્કેલીમાં જે મુકાણા છે એને ઉપયોગી થવાય એવી ભાવના થઈ રહી છે. તો આ નિમિત્તે જે કંઈ અહીંયા યોગદાન મળેલ છે અને પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે એની વાત કરીશ. તો એક તો આવતીકાલની જે પ્રસાદી છે એ વિજયાબેન કણઝરિયા તરફથી આપવામાં આવશે. શક્ય છે તો મુક્તિ મળશે તો મુક્તિ આવશે. આ ઉપરાંત 500 રૂપિયા પટેલ રણછોડભાઈ દેવજીભાઈ તરફથી ભોજનાલયને મળે છે. એ પોતે આવી શક્યા નથી, એના પરિવારના કોઈ હોય તો એ પણ બાપુ પાસે આવી અને આશીર્વાદ મેળવી શકે છે. આ ઉપરાંત 1 કિલો જીરું રમાબેન લીંબડી તરફથી અહીંયા ભોજનાલયને મળે છે. ખૂબ ખૂબ આભાર. 1000 રૂપિયા દેવુબેન રાજકોટ ભોજનાલયને આપે છે. ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત આખો મહિનો અહીંયા જે આપણે વિડીયો દ્વારા સેવા આપી રહ્યા છે એવા ચંદુભાઈ તરફથી 1 ડબ્બો તેલ અહીંયા ચંદ્રકાંતભાઈ ખોડિયાર વિડીયો તરફથી અહીંયા ભોજનાલયને આપે છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. એ પણ બાપુ પાસે આશીર્વાદ મેળવશે. અસ્તુ.